જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે આમ જો આટલા બધા રોટલા કેમ બનાવે છે પૂછતો બાને? હે શું છે પૂછતો બાને? ત્યાં આપણે ઓલા આવવાના છે ને સ્વામી, આજ શાકોત્સવ છે ને, ત્યાં આપણે જમવા જવાનું છે ને, ત્યાં બધા રોટલા લઈને જવાના છે. બતાવો મમ્મી, આમ કરો તો જો ત્યાંથી લોટ આવ્યો તો હજી તો. અને મારા વ્યારા બેન એક રોટલો જ જોવો, એટલો થપ્પો કર્યો છે. નજી અહીંયા બને છે આ સ્વામિનારાયણના મંદિરે. અમારે શાકોત્સવ છે ને ત્યાં રોટલા લઈને જવાના છે. અને અમારા વ્યારા બેન જો રમે છે. હવે તારે ક્યાં જાવ? ચાલતા નાઈ નહીં કરાવી. ચાલો આપણે જવું છે ત્યાં. હાલો, સભામાં જવું હોય ને આપણે. શું ખાવું? પેડા. એટલે આને ક્યાં સાંભળી ગયા? પેંડા ખાવા. વેરા મમ્મા હું જોતો શું પહેરશો તું? નવા નવા પપાઈ. હાલો અમારે વેરા બેન જો રેડી થઈ ગયા છે. બતાવી ફ્રોક મમ્મા. હામું જો જોઈએ જ હોય ને, જવાનું ઉતાવળ એટલી હોય ને. જો અમારા રોટલા તૈયાર થઈ ગયા છે ને અમે જઈશી કા શાકોત્સવમાં. પેલા અમારા વેરા બેનની વજન ઊંચાઈ કરવા જવાની છે આંગણવાડીએ. આખો દી મંદિરે માળા ફેરવે. હાવ મંદિર નાઈટોડ દીવા લે એટલે એનો 80 વર્ષની ઉંમર હતી. 6 વર્ષ 6 મહિના પહેલા વાત કરું. એટલે ઈ હવે જેના ડહકા ખાતા તૈયારી હતી. બધાય સંતો બોલાવી લીધા, કેમ કે બાજુનું મંદિર. એ સંતો જલ્દી આવો, ઘરે આવો. ખીમા દાદા હવે ડહકા ખાય એટલે સંતો દોડતા દોડતા. આ તમને આંખે જોયેલી વાત કરું. સંતો બધા દોડતા દોડતા ઘરે ગયા. એટલે ખીમા દાદા આમાં ખાટલા ઉપર હતા, આજુબાજુ સંતો બધા ઉભા રહી ગયા, હરિભક્તો ઉભા રહી ગયા. છેલ્લે ડહકા ખાતા હતા. પણ આખી જિંદગી બહુ માળા ફેરવેલી. દરરોજ મંદિરે ભગવાનના દર્શન કરવા આવે, ભક્ત ચિંતામણીના પાઠ કરે. ઈ ખીમા દાદા 6 મહિના પહેલા બધા સંતો સામે ઉભા હતા, બોલીને ધામમાં ગયા. આ ભગવાન સ્વામિનારાયણ હવે મને માણકી ઘોડી લઈને તેડવા આવ્યા છે અને એની હારે હું જાઉં છું અક્ષર ધામમાં. એમ કરી દીધી આંખ બંધ. આ સતયુગની વાતો નથી કરતો, અત્યારની કળયુગની વાતો કરું છું. 6 મહિના પહેલાની બધી વાતો કરું. અત્યારે હાલમાં ભગવાન સ્વામિનારાયણ મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વ જનને જણાવો. બોલો મહારાજ કે અમારા વ્યારા બેન છે ને ત્યાં પાણી ઢોળ્યું ફ્રોક માથે, તો અમે ફ્રોક ચેન્જ કરવા આવ્યા. અને વ્યારા બેનને જો ખીચાવાળા કપડાં પહેરાવ્યા. કાવ્યા અમારા વ્યારા બેન છે ને અહીંયા બધા બાતતી હતી પાણી હાટુથી, અને પાણી ઢોળ્યું ફ્રોક ઉપર રાખું તો ફ્રોક થઈ ગયું ભીનું. અને અમે આવ્યા કપડાં બદલવા. અને જોવો હજી એના લખણ જોવો. આમ જો આપણે શાકોત્સવમાં બાજાનો ઓટલો અને રીંગણાનું શાક. હે વ્યારા તે તું આપણે જેજેવાલા પાસે ગયા તો ત્યાં તે કપડાં ભીના કર્યા તો આપણે કપડાં બદલવા આવવું પડે ને. હાલો પાછું જવું છે ને જેજેવાલા પાસે. તો ત્યાં હખણી તો નથી રહેતી, તોફાન કરશો? તોફાન કરીશ મમ્મા? હા હું જો કોણ ધક્કો મારતું તું? એ ભાઈ ધક્કો મારતો હતો. તે એને માર્યું તું કે નહીં? શું કામ માર્યું તું? હા એવું કરતો તો એટલે તે માર્યું. એમ કરવાનું હોય? કોઈને મરાય? મારીશ કોઈને? હવે મારીશ? ન મરાય બટા કોઈને. બધા ભેગું રમવાનું હોય. અને તારે તો હાથ જ ઉપડે ડાયરેક્ટ. જો એને તોફાન જો. साधु नाम दर्शनम पुण्यम तीर्थ भूता है साधव कालेन फलते तीर्थम सत्य साधु समागम. ખૂબ જ સંતોનો મહિમા કીધો કે સંતોના દર્શન એ તો અનંત જન્મોના પાપને બાળીને ખાય એવા દર્શન આપણને આજ અહીંયા સ્ટેશન વાવડી ગામમાં થયા છે. આપણા મોટા ભાગ છે. આપણે બધા ભક્તો જ્યારે પધાર્યા હોય શાકોત્સવ નિમિત્તે જ્યારે ભેગા થયા હોય ત્યારે હું જે ભક્તોના નામ આઉટ કરીશ તે ભક્તો પૂજ્યપાદ વક્તાશ્રીનું પૂજન કરવા પધારશે. નીલમ સ્વામીનું તથા પૂજ્ય નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. કારણ કે જીવને એમ કેમ પ્રકારે એમે કરીને મોક્ષ સમજણ. શાકોત્સવ કરીએ, બધા ભક્તો અહીંયા ભેગા થઈએ. એમ કે પ્રકારે જીવને આ સત્સંગનો શબ્દ અડી જાય તેનું નામ થઈ જાય. સમજણ?
દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કેવો હતો હમણાં એ પણ દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ 5 દિવસની આપણે કથા રાખી હતી અને કેટલું માણસો ભેગું થયું હતું. હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને હું રસોઈની તૈયારી કરું છું. અને અમારી વ્યારાબેન જોવો શું કરશો? પપ્પા એવી લઈ આવ્યા છે, આમ રહેતી નથી ઊભી એમ અને ઢોયડી હતા ને આમ જોવો. શું પીશો મમ્માને તો કે એ શું છે? શરબત છે, શરબત છે, દૂધ છે, તો શું છે? સોલા. સોલા નો કહેવાય ને, સોડા કહેવાય. શું કહેવાય? વ્યારાબેન ની બોલી જો બોલતા હરખું આવડતું નથી, સોલા સોલા કરે સોડાને. શું કહેવાય વ્યારું? તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.